સુરતમાં રાંધણ ગેસના અભાવે શ્રમિકોએ વતનની વાટ પકડી છે। ટેક્સટાઇલના કારખાના ઠપ થઈ ગયા છે। મધ્ય પૂર્વમાં યુદ્ધની સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર માઠી અસર થઈ રહી છે। એલપીજી ગેસના પુરવઠામાં સર્જાયેલી ભારે અછતે શહેરના ધમધમતા કાપડ ઉદ્યોગના પૈડા થંભાવી દીધા છે। 6 કરોડ મીટર કાપડ બનાવતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું ઉત્પાદન 50% પર આવી ગયું છે, કારણ કે શ્રમિકો પાસે રાંધણ ગેસ ન હોવાના કારણે તેમને ભોજન બનાવવામાં પણ તકલીફ ઊભી થઈ રહી છે, જેથી તેઓ વતનની વાટ પકડી રહ્યા છે। अब गैस की बहुत ज़्यादा दिक्कत होने के कारण जब तक सेठ जी व्यवस्था कर रहे हैं तब तो बहुत अच्छे हैं, तो खाना मिल रहा है तो काम कर रहे हैं। और जहाँ गैस मिलने का कोई चांस नहीं है, दूर दूर तक कोई आसार दिख नहीं रहा है गैस मिलेगा, तो बंद करके हम लोग भी चले जाएंगे घर। जब तक हैं तब तक काम कर रहे हैं। खाना सोना ये ज़रूरी है, जीवन जीने के लिए अति आवश्यक चीज़ है। શ્રમિકો સાથે કારખાનામાં યાર્ડને સ્ટીમ કરવા માટે પણ ગેસની જરૂર પડે છે, પરંતુ ઉદ્યોગકારોએ તેનો રસ્તો શોધી ગેસની જગ્યા પર પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ શરૂ કરી લીધો છે। જો કે આનાથી ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થશે, જેની સીધી અસર કાપડના ભાવ પર પડશે અને અંતે મોંઘવારી વધશે। આ બાબતે ટેક્સટાઇલ એસોસિએશન શ્રમિકોને રાંધણ ગેસ મળી રહે તે માટે તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે, જેથી હજારો લોકોને રોજગારી આપતા કારખાના ફરી ધમધમતા થાય। કામદારો ગામ ભાગી રહ્યા છે અને કામદારો પલાયન કરી રહ્યા છે, ત્યારે 50%થી વધારે ઉત્પાદન બંધ થઈ ગયું છે। અને 50%થી વધારે ઉત્પાદન બંધ હોય ત્યારે એક ચિંતાનો વિષય છે કે રેવન્યુ જનરેટ કરતી આ સૌથી મોટી ઇન્ડસ્ટ્રીને દુનિયાભરની અંદર ડંકો વાગતો હોય, આખા વિશ્વની અંદર આપણું સુરતનું કાપડ જાતું હોય, ત્યારે સુરતની કાપડ ઇન્ડસ્ટ્રી બંધ રહે ખૂબ દુઃખની વાત ગણાય। એટલે ઇન્ડસ્ટ્રી બંધ ન રહે એના માટે અમે યોગ્ય જગ્યાએ રજૂઆતો કરીશું ને કારીગરો માટે અમે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ।